સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત. ગૃહ રાજ્યનું હોમટાઉન બન્યું અસુરક્ષિત. ઉપરાઉપરી હત્યાની ઘટનાઓ બનતા લોકોમાં દહેશત. ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી. સિંગણપુર કોઝવે ખાતેથી તાપી નદીમાંથી ગળું કપાયેલ હાલતમાં ડેડ બોડી મળી આવી. ચોક બજાર પોલીસ સ્ટેશન સ્થળે પહોંચી ડેડ બોડીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી. મૃતકની ઉંમર આશરે 35 વર્ષ હોવાનું સામે આવ્યું. કયા કારણસર હત્યા કરવામાં આવી તેનું કારણ પોલીસ તપાસ બાદ સામે આવશે. આજરોજ સવારે 8:15 વાગ્યાના સુમારે કંટ્રોલ રૂમ પર એક ફોન આવેલો કે એક અજાણી લાશ કે જે તાપી કોઝવે પાસે તરતી હાલતમાં જોવા મળે છે. જે બાબતે પીસીઆર અને યુનિવર્સિટીના ઇન્ચાર્જ અધિકારીશ્રીઓએ મને જાણ કરીને પોતાને મોકલતા એક અજાણી આશરે 30 થી 35 વર્ષની મેલ પુરુષની ડેડ બોડી પાણીમાં તરતી હાલતમાં જોવા મળેલ છે. જેને સ્થાનિક લોકોની હાજરીમાં એને બહાર કાઢી અને હાલ સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. મૃતદેહ પર કોઈ ઈજાના નિશાન? મૃતદેહ પર ગળાના ભાગે ઈજાના નિશાનો જોવા મળે છે. પ્રાથમિક તારણ પીએમ નોટ આવ્યા બાદ ખ્યાલ આવશે.